રાજકોટ મહાનગરપાલિકા અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બન્યા હોય તેવી અનેક ઘટનાઓ છે તે આ ચોમાસાની અંદર જોવા મળી છે। હું તમને દ્રશ્યો બતાવીશ। વોર્ડ નંબર 3 ની અંદર જે રેલનગરનું અંડરબ્રિજ આવેલું છે ત્યાંના કે આ જે અંડરબ્રિજ છે તે એક રાજકોટનો જાદુઈ અંડરબ્રિજ ગણવામાં આવે છે, કારણ કે વગર ચોમાસાએ વગર વરસાદે અહીં પાણી ભરેલું છે તે જોવા મળી રહ્યું છે। આ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ જે અંડરબ્રિજની જે દિવાલો છે તેમાંથી પાણીના ધોધ છે તે પડી રહ્યા છે। આ અંડરબ્રિજ છે તે 2023 ની અંદર ડિસેમ્બર મહિનાની અંદર લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, ત્યારે વોટરપ્રૂફિંગ નું કામ છે તે બાકી હતું અને વોટરપ્રૂફિંગ નું કામ કરવા માટે થઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ અંડરબ્રિજને 45 દિવસ સુધી બંધ રાખી 60 લાખથી વધુના ખર્ચે આ વોટરપ્રૂફિંગ નું કામ છે તે કરવામાં આવ્યું હતું। તેમ છતાં ત્યારબાદ 2024 ની વરસાદ અને 2025 નો વરસાદ, હવે 2026 નો વરસાદ પડી રહ્યો છે, તેમ છતાં પણ આજે પૈસા જે વાપરવામાં આવ્યા છે 60 લાખ રૂપિયા તે અત્યારે પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો, પરિસ્થિતિ છે તે જેસે તે તેસેની જોવા મળી રહી છે। આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં અંડરબ્રિજની અંદર આજે 3 વર્ષ થયા છે, તેમ છતાં પણ પાણી છે તે હાલ અત્યારે પડી રહ્યું છે। આજુબાજુની જે જમીનો છે તેમાંથી પાણી છે તે સતત આવી રહ્યું છે। જે કેમિકલનું કામ કરવામાં આવ્યું હતું તે કામની અંદર જે પૈસા વાપરવામાં આવ્યા હતા તે સંપૂર્ણપણે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની અંદર ખવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટના જે મેયર છે તેમને લોકોએ બિરદાવ્યા હતા, કર્મનિષ્ઠ મેયર તરીકે તેમને બિરદાવ્યા હતા, પરંતુ રાજકોટના મેયર છે તે આ અંડરબ્રિજની સમસ્યા છે તેમનાથી જ અજાણ હતા। મીડિયા દ્વારા મેયરને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે મેયર છે તે આ વાતથી અજાણ હતા। ત્યારે મીડિયાએ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે મેયરે જણાવ્યું કે આ મુદ્દાની મને ખબર નથી, પરંતુ હવે આગળના દિવસોમાં હું આ મુદ્દાને લઈને કામ કરવા માટે તત્પર બનીશ। તો વાત એ પણ છે કે મેયર જે છે તેમને લોકોએ બિરદાવ્યા હતા, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરીની અંદર મેયર છે તે નિષ્ફળ ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે। શું નામ આપનું? રાહુલ વાઘેલા। રાહુલભાઈ, શું કહેશો, કેટલા સમયથી અહીંયા કેટલા મહિનાઓથી પાણી ભરાય? આ તો વર્ષોનું છે, આ તો 8-9 વર્ષથી આ જ પોઝિશન છે, મારો ડેલીનો રસ્તો છે। કેટલો અકસ્માતનો કેટલો ભય રહે છે અહીંયા? તો હાલતા વાહનો સ્લીપ થતા હોય, કોઈને લાગી જતું હોય, વર્ષોથી થાય છે આ વસ્તુ। મેયર એમ કહે છે કે મને આ વસ્તુની ખબર નથી, શું મેયર એ તો ડેલી જે ચાલતા હોય એને જ ખ્યાલ હોય ને, જેને ચાલુ જ ન હોય એને ક્યાંથી ખ્યાલ હોય? શું કહેશો, મેયરને લોકોએ ખૂબ આવકાર્યા, નવા મેયર, હા, તમને લાગે કે આ નવા મેયર આ મુદ્દે એમનું કામ સારું છે, એમને ધ્યાન દઈને આ વસ્તુ કરવી જોઈએ કે આનું નિરાકરણ લઈ આવવું જોઈએ એમને, કારણ કે આ વર્ષોથી જ હમણાં જ સમારકામ ગયા વર્ષે જ કરેલું છે, પણ એ સેમ પોઝિશન થઈ ગઈ છે પાછી। દરરોજના કેટલા અકસ્માત સર્જાય છે અહીંયા તો જે નાના નાના વાહનો સ્લીપ થતા જ હોય છે, 2 વ્હીલર લઈને જે આવતા હોય, અમુક ગઈઢા હોય જે હાલી માંડ ચાલતા હોય એ બી અહીંયાથી સ્લીપ થઈ જાય છે, ઘણી વાર થઈ જાય છે। આ કેમિકલ વોટરપ્રૂફિંગ માટે વાપરવામાં આવ્યું છે, 60 લાખનો ખર્ચો કર્યો છે, એ તો ગયા વર્ષે કરેલો જ છે, પણ એનું કઈ રિઝલ્ટ જ નથી ને, નથી રિઝલ્ટ, પૈસા પાણીમાં જ ગયેલા છે। શું નામ આપનું? મારું નામ હનીફભાઈ। હનીફભાઈ, શું કહેશો, કેટલા સમયથી તમે અહીં પસાર થાવ છો અને કેટલી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે? હું અહીંયાથી લગભગ 5 વર્ષથી નીકળું છું, અને ચોમાસામાં તો અહીંયા પાણી વરસાદ પડે પછી ચોમાસું હોઈ જાય પછી સતત પાણી ચાલુ જ હોય, ગાડી સ્લીપ થવાની બીક લાગે, પડી જવાની બીક લાગે। 2 વાર હું પડી ગયો હતો, મારો પગ છોડાઈ ગયો હતો। આપણે એમ ખબર પડે કે આ સ્લીપી રસ્તો છે, કોઈ જાતની સેફટી સિક્યુરિટી આમાં કાંઈ છે નહીં, નથી ક્યાંય બોર્ડ મારેલા, આ મિરર આપ્યો છે, મિરરમાં કાંઈ દેખાતું જ નથી, પાછળથી વાહન કોઈ આવે, આમાંથી વાહન આવે, કાંઈ નક્કી નથી, તો અહીંયા ટર્ન મારી એટલે આ ઓલો સેવાલ કે ને સેવાલ જામી ગયો છે, એટલે આપણને ખબર જ ન હોય જનરલી વસ્તુ શું થાય છે। કોઈ અજાણો વ્યક્તિ આવે ને એ તો એનો હાવ પૂરું જ થઈ જાય। આપણને ખબર છે કે ભાઈ આ સ્લીપી રસ્તો છે, અહીંયાથી રોજ નીકળવાનું છે, એટલે મારે ઉતાવળ હોય કંઈ બહાર ગામ જવાનું તો મારે ગાડી ધીમે ચલાવવી પડે, જ્યાં સુધી હું રોડ ક્રોસ ન કરું ત્યાં સુધી। કોઈ અજાણો વ્યક્તિ આવે ને એને ખબર જ ન હોય, એ અહીંથી નીકળે એટલે એની મોતના દિવસો છે, એને કાંઈ ખબર જ ન પડે રસ્તો કેવો છે, એમાં કોઈ જાતની સેફટી સિક્યુરિટી કંઈ જ નહીં। અને વરસાદનું પાણી 4 થી 6 મહિના એમને રહેશે, શિયાળા સુધી પાણી રહેશે। આ ઉનાળાનું પાણી, ચોમાસાનું પાણી શિયાળા સુધી રહેશે, 4 મહિના નીચેથી પાણી નીકળે, નીચેથી। એટલે આવું બધું છે હાલે રાજકોટમાં આપણે। મહાનગરપાલિકા અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બન્યા હોય એવું લાગે છે। હવે આ લોકો શું કરે છે શું નથી કરતા આપણને કાંઈ ખબર પડતી નથી।
જ્યારે કાંઈ વસ્તુ કરવાની હોય ત્યારે વાહવા કરે, જ્યારે કાંઈ કરવાનું ન હોય ત્યારે કોઈ પૂછતો જોવા આવતા નથી કોઈ. જ્યારે કાંઈ કરવાનું હોય કાંઈ વસ્તુ તો બધી આપણી ઘર આંગણે આવે. અને અત્યારે આજે પોઝિશન છે તો કંઈ પૂછતા નથી, કોઈ જોવા નથી આવતું, કોઈને કાંઈ પડી નથી. એમાં પબ્લિકનો મરો હોય, બીજું કાંઈ નથી. આખા વર્ષ દરમિયાન વાત કરીએ તો કેટલા દિવસો કેટલા મહિનાઓ સુધી આ પાણી સતત 4 મહિના કન્ટિન્યુ 4 મહિના પાણી. હજી વરસાદ રાજકોટમાં પડ્યો નથી. 10 થી 12 ઇંચ 15 ઇંચ મેક્સિમમ વરસાદ પડ્યું છે. વરસાદ જો રાજકોટમાં 20 ઇંચ વરસાદ પડી જાય તો આ 6 મહિના રહીએ. 6 મહિના સુધી આ પોઝિશન અમારે ઝીલવી પડે. માતાબાઉ ચોકડી જાઓ તો અહીંયા રસ્તો બંધ, આ નાળા પાણી જાઓ તો અહીંયા પાણી ભરાય છે. તો જવું ક્યાંથી? અમારી પાસે પ્લેન તો કાંઈ છે નહીં. નાના માણસો છે, ગાડી આરામથી જીવનો જોખમમાંથી લઈને નીકળીએ. ત્યારે હવે આગળના દિવસોમાં જે વોર્ડ નંબર 3 ની અંદર રેલનગરનું જે અંડરબ્રિજ આવેલું છે તેને લઈને મેયર આગળના દિવસોમાં કોઈ કામ કરે છે કે રાજકોટ મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે કામ કરે છે કે નહીં તે જોવું મહત્વનું રહેશે. તમારા પતન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, ન્યૂઝ 9 રાજકોટ.